તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત કરું છું તમારા મારા એક નવા વ્લોગમાં. તો ગાઈઝ અમે કાલે સાંજે આવ્યા હતા અમારા સીટની ઘીરે સુવા માટે. તો જો અત્યારે અમે ઉઠી ગયા છે, જે મસ્ત થોડું અંજવાળું થઈ ગયું છે. હાલ 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 ગાડી કાઢ. તો અત્યારે ગાઈઝ અમારે જવાનું છે ખેતરે પાછું શીણા કાપવા. તો ફટાફટ આપણે વાડી જાય ને ખાઈ પીને પછી અહીંયાથી જવાનું છે શીણા કાપવા. કેમ કે કામ ગાઈઝ અત્યારના ટાઈમમાં બહુ ચાલી રહ્યું છે અમારી જિંદગીમાં. હવે તો બહુ વધારે તો ના ચાલશે, થોડાક દી ચાલશે, સહિત અઠવાડિયું ચાલી શકે છે. અઠવાડિયામાં કામ પતી જાય, કેમ કે અમારે બીજા તો બધા ગમે જ છે 30 વીઘાના, બાકી 9 વીઘા જેવા અમારે શીણા આવ્યા હતા એને કાપવા જવાનું છે. એટલું કામ છે અમારે. બીજું તો પછી ઘઉંને એ તો પછી હાઈવેસ્ટર કાપવાનું હોય ગાઈસ. જો અત્યારે જયું ગાડી નીકાળે છે. અરે સીધું સીધું રહે કે પડી જાય નીશું. ફરી ગેંડલ લઈ બહુ ક્યાં માંડ્યાસ માપે રાખ ને. બસ બ્રેક મારતો જાય. હાલો તો ચલો ગેસ પહેલાં આજે જો લાઇટ બહુ ચાલે છે. જો બાથરૂમ છે આ છે, પહેલાં બંધ કરી હતી આને. હાલો એક થઈ ગઈ. ક્યાં જઈ લે ઓલી ને ગાઈસ. હું ને ચાર્જરે લેતો આવ્યો હતો, કેમ કે આપણે છે ને એવા માણસ રહ્યા ગમે ત્યાં ચાર્જર ભેડવું પડે. બ્લોગર રહ્યા એટલે આ લાઈટ ગા તો હાલ ને એમ બાથરૂમની. આપણે ને પાછા સોશિયલ મીડિયા કામ કરીએ એટલે ચાર્જર ગમે ત્યારે પતી ગયું હોય તો મેલી દેવા થાય ને. એમ પાછા સવારે દીએ જોઈએ, કામ કે કન્ટેન્ટ જોઈએ આપણે દીએ ચાર્જર જોઈએ એટલે રાતે કરી જ લેવું પડે. એટલે મારે લઈને આવવું પડે. તો ઝાપો ખોલવો પડે ગાઈસ. જો ઝાપો, કેમ કે અહીંયા ઢોરા બોરા ગરી જાય એટલે આપણે ઝાપો અહીંયા બનાવ્યો હતો. પાછો બંધ કરવો પડે કે નહીં કરવો પડે? ચલો પાછા આપણે બંધ તો કરી જ દઈ. સેટ નહીં આવે એટલે પછી ઉપાધિ. ઢોરા બોરા ગરેલા જોવે નહીં ને, ઢોરા બોરા ગરી જાય નક્કી નહીં. ચાલ જવા દે. તો ચાલો ગાઈસ તમને મળીએ હવે વાડી જઈને. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છે ને નાનો જમી રહે સવાર. કાં શું ખાઈ રહ્યા? સા દૂધવાળી? વાવ હર ભાઈ એવું હે. હાલો તો આપણે ગાઈસ ચા પી લઈ. પહેલાં તો ક્યાં ગયા? વાઈટ કી જડતી નથી રી. જો ભાઈ હર આ શું વાર છે ભાઈ? આ શું વાર? શુક્રવાર? શનિવાર? હાલ ગરમ છે કે? તો આજ ગઈ આપણે સવારમાં કાલ વિજાણો નહીં હતી દૂધવાળી. હે ના મજા આવે દૂધવાળી સાથે કામ કરવા જાય ને એટલે સણા કાપવા ન જાય એટલે દૂધવાળો ચા છોકરાને પહેલા થોડું કામ વધારે કરે. તો ચલો ગઈ સારી જાય ક્યાં વાટી ધોઈ નહીં લાગે રાખ. જો ભાઈ વેગું ગાંડા શું કરે. તો ચાલો ગાઈસ હવે તમને ખાઈ પી લઈએ અમે ફટાફટ ને ચાલો તમને પછી મળીએ ખેતરમાં. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં પહોંચી ગયા છે ને જો જઈ લો ને ભાઈ લો બધા સીણા વાડા મીડ્યા છે. આપણે જો આજે તો એરફોન લઈને જશે દવાખાને કીધા હમણાં તો ઘણા કાપવું પડે બાકી મેળા. તો ચલો વાડીએ મસ્ત પોતપોતાનું કામ કરો તમે. અત્યારે 10 વાગી રહ્યા છે ને આપણે ચા પણ બને છે. ત્યાં બધા લોકો જો બેઠા ચા પીવા માટે. ચાની જે વાર છે થોડીક હજી લેજો. ફોન જ ચલાવતો ફોન જ ચલાવવાનો આપણે જો 8:30 અઠવાડિયે એવા હતા તો ચા બને છે આપણે કે બહેનો નથી હજી. જો ગઈશ આવી રીતના જો આલીકોરનું બધું કાપી દીધું છે આપણે. આલીકોરનું આટલું બાકી આલીકોર છે ને આલીકોર
પૂરું કરીને છૂટી યુ આડિયો ની વાત તો ગાઈસ તમે આ ભાઈનું જીરું જુઓ આજે તમને દેખાય છે આ જો ઢોરા ગયરા હતા લાગે તો અહીંયા જો ખૂંદી નાખ્યો આ ભાઈનું જીરું કેટલું મસ્ત મજાનું જીરું છે ગાઈસ આને જો તમે આટલામાં જ ખૂંદ્યું છે વધારે નથી આમ તો અમારા શીણાઈ ખૂંદા હતા અહીંયા જો વારો હતો ને આ તૂટેલો હતો ત્યાંથી ઠેકડા મારી જતા હતા તો જો બપોર થઈ ગયો છે ગાઈસ તડકો પણ ઘણો છે કારણ કે અત્યારના ટાઈમમાં છે ને શીણા કમ આપણે લીલા મળે કંઈક છોડવા જડે હું ખાતો જવું તો ચાલો ગાઈસ હવે બપોર થઈ ગયો છે હવે જશું આપણે જમવા માટે એક સાફો કરી દે ગાઈસ અત્યારે 3 વાગી ગયા છે ને ચા અમારે બની ગયો છે સરકી ગયો ચલો પાર્ટી ગયો જો નાના અત્યારે મોટી વાતો કરે છે ગાઈસ ચાલો ગાઈસ આવી જાવ ચા પીવા માટે મસ્ત નો પી દે પી લે તો ચાલો ગાઈસ આજનો વ્લોગ એન્ડ કરું મળીએ પાછા આપણે ફરી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ